એ જમીનને વેચતા તમને થોડી લાજે નહીં આવતી? અને શેના માટે? જગદીશજી બધી કીધું કે અમારા દીકરાને સમૂહ લગ્નમાં પરણ્યા છે. ચંદનજીએ કીધું તેમને સોનો મળવાનો અધિકાર છે કે તમે બચત કરો, ખોટા ખર્ચામાં બહાર નીકળો. હું મારી વાત કરું કે મારા દીકરાને ધાનેરાની દીકરી છે, પણ મારા હું ના પાર કરતો હતો. મમ્મી પપ્પાએ અને બધાએ નક્કી કર્યું કે આપણે કોઈ બીજા ખર્ચા નહીં કરવા. મારા ઘરમાં જ સાદગીથી 10-15 હજાર રૂપિયા લગ્ન કરી દીધા. હવે આપણે બીજી વાત કેવી આવે છે? એટલે ભાઈ બધાનું ખાતું છે, ખવડાવવું પડે. કોણ પૂછે તમને? કોણે મેણું માર્યું? મને તો કોઈએ નહીં કીધું. તમે ક્યાં સુધી આમ જીવશો? લોકો શું કહેશે? લોકો શું કહેશે? લોકોને કઈ પડી નહીં. અહીં બેઠેલાને પૂછ્યું કાલ શું જમ્યા હતા ખબર છે તમને? કોઈ નથી ખબર. કાલે શું કપડા પહેરે છે એ નથી ખબર. કાલે શું કર્યું એ નથી ખબર. તો આગલા દિવસનું યાદ ના હોય અને એવી વસ્તુમાં દેખાડા કરવા માટે જીવો છો. મારા દીકરાને એવો પૈણાવો છે કે બે વીઘા ઓછી કરી નાખવી પડે પણ પૈણાવો છે. ડંકો કોણ વાગે સાહેબ? કોણે સાંભળ્યું? કોઈ દેહમાં ડંકો ક્યાં કામમાં? અને એ લગ્નના ખર્ચા કર્યા પછી માની લો 25 લાખ